આજે આપના માટે લઈને આવ્યો છું યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક 2 BHKનો ફ્લેટ. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. તો ફ્લેટ જે આપણે આજે તમને દેખાડવાનો છે, તો અત્યારે ફ્લેટના લોકેશન જે રોડ ઉપર આપણે ફ્લેટ આવેલો છે, જે અંદાજે તમને 30નો રોડ મળે છે. તો આ 30ના રોડ ઉપર જે વેસ્ટ ફેસિંગ જે ફ્લેટનું જે કહેવાય કે ફ્રન્ટ આવેલો છે, અને એલિવેશન જોઈ શકો છો તમે કે સુંદર મજાનું એલિવેશન પ્લસ ગ્રીનરી જે નારિયેળીને લગાડેલું છે, જેથી જે કહેવાય ને કે 2 BHKમાં જે પ્રીમિયમ લુક આવે છે. અને હવે આપણે જે પાર્કિંગ એરિયા છે એ તમને હું સૌથી પહેલાં દેખાડીશ. તો આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. એમાં બી ફ્લેટની કન્ડિશન તમે જોઈ શકો છો કે પાર્કિંગ એરિયા એકદમ નીટ એન્ડ ક્લીન, પ્લસ અહીંયા તમને એક હિંચકો ત્યાં એક એની ઓપોઝિટ 2 હિંચકા મળી જાય છે. મોટી સાઇઝમાં પાર્કિંગ છે, તો કદાચ આપની કાર બી આમાં પાર્ક કરવાની છે તો આપ પાર્ક કરી શકો છો. પ્લસ 2 વ્હીલરની બી એટલી સ્પેસ છે. આ છે ફ્રન્ટ પાર્કિંગનો. હવે તમને હું લઈ જાઉં છું પાર્કિંગ જે બેક સાઈડમાં બી જગ્યા છે, તો અહીંથી જ તમારા 2 વ્હીલર કાર આવી શકે છે. જે આગળ જેટલી જગ્યા જોઈએ એટલી જ બેક સાઈડમાં જગ્યા તમને મળી જાય છે. અને પ્લસ જે આની અંદર તમને CCTV કેમેરા તો મળવાના છે, પ્લસ 24/7 સિક્યોરિટી બી આમાં અવેલેબલ છે. અને જે ફ્લેટની પ્રિમાઇસીસની આપણે વાત કરીએ તો યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક ને પ્રીમ લોકેશનમાં ફ્લેટ આવેલો છે, જે 2 BHK ફ્લેટ છે. અને સાથે અંદાજે 550 કાર્પેટ છે અને સેમી ફર્નિશ છે. તો સૌથી પહેલાં હવે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં આવીએ છીએ. તો અત્યારે આવી ગયા છીએ લિફ્ટના પેસેજ એરિયામાં. તો ફ્લેટની આપણે વિઝિટ કરવાની છે. તો આવો મારી સાથે, તમને સૌથી પહેલાં ફ્લેટ દેખાડી દઉં. આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાંથી ફ્લેટના પેસેજ એરિયામાં. તો આ છે ફ્લેટનો પેસેજ એરિયા, જે એક માળે 2 ફ્લેટ મળવાના છે તમને. અને જે ફેસિંગ તમને કહું તો ઉત્તર દિશાનું જે ફ્લેટનું મોઢું આવે છે. જે સેફ્ટી ડોર છે એમાં લેમિનેટ સેફ્ટી ડોર મળી જશે. હવે આપણે ફ્લેટ અંદરથી જોઈશું. તો સૌથી પહેલાં જે આપણે ફ્લેટમાં આવો તમે, તો જે લેમિનેટ છે, ફ્રેમિંગ લેમિનેટ મળે છે. સાથે ડોર છે તે બી લેમિનેટ ડોર મળી જાય છે. આવી ગયા છીએ આપણે લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયાની સાઇઝ તમે જોઈ શકો છો. અને આમાં જે સેમી ફર્નિશ છે, તમને આ ફ્લેટ સેમી ફર્નિશ જે છે વિથ સોફા, જે હોલમાં સોફા છે એ સાથે મળવાના છે. ત્યાં જ હોલમાં જ જે તમને કહેવાય સિટિંગ બાલ્કની નથી પણ સ્ટેન્ડિંગ બાલ્કની છે. સારી એવી સ્પેસ છે, કારણ કે લેન્થ જોઈ શકો છો, મોટી લેન્થ છે. અને ફ્રેન્ચ વિન્ડો વિથ મોસ્કીટો નેટ અને કબૂતર જાળી બી લગાડેલી છે આ ફ્લેટમાં. તો આ હતું આપણું લિવિંગ એરિયા. હવે તમને હું કિચન દેખાડીશ. આવી ગયા છીએ આપણે કિચન એરિયામાં. તો કિચન બી તમને સેમી ફર્નિશ મળે છે, કે એમાં ડ્રોર ને નીચેની સાઈડ જે પ્રોપર આપણને જે લેડીઝને રિક્વાયરમેન્ટ રહી છે તે પ્રમાણેનો કરેલા છે. જે પ્લેટફોર્મ છે બ્લેક ગ્રેનાઇટ લગાડેલો છે. સાઈડમાં તમને સિંક મળી જાય છે. ત્યાં જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો છે. GSPCની લાઇન તો ખરી જ આમાં. અને જે ફ્રીજનું પ્રોવિઝન છે તે બી તમે જોઈ શકો છો. પ્લેટફોર્મથી એકદમ નજીક ફ્રીજનું પ્રોવિઝન બી મળી જાય છે. અને એક્ઝેક્ટ બેક સાઈડમાં જે કહેવાય ને મોટી સાઇઝમાં તમને સર્વિસ ટેબલ મળી જાય છે, ને તેની નીચે બી સ્ટોરેજ છે. સાથે જ એને કનેક્ટેડ વોશ એરિયા છે. તો જે રીતે અત્યારે સેટઅપ જોઈ શકો છો કે વોશ એરિયામાં વોશિંગ મશીન રાખેલું છે અને સ્પેસ બી ઘણી સારી વધે છે. તો આ હતું આપનું કિચન. હવે જે કોમન જે ટોયલેટ બાથરૂમ છે એ તમને આમાં કોમન ટોયલેટ બાથરૂમ બી મળી જાય છે. એની સાઇઝ ઘણી મોટી ને સારી છે. હવે આપણે બેડરૂમ દેખાડી દઉં. સામે ઓપોઝિટ 2 બેડરૂમ છે. સૌથી પહેલાં આપણે જે ફર્નિશ તમને બેડરૂમ મળે છે એ દેખાડી દઉં. બેડરૂમની સાઇઝ તમે જોઈ શકો છો, મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે. સાથે પલંગ, જે ફર્નિશમાં તમને પલંગ મળવાનો છે, એની બેક સાઈડ જે ફ્રેન્ચ વિન્ડો આપેલી છે તેમાં બી વિથ મોસ્કીટો નેટ. તો એમાં બી મોસ્કીટો નેટ લગાડેલી છે. સાઈડમાં એક તમને જે સ્ટોરેજ કે આપણે જે શોપીસ માટેની સ્પેસ અલગથી રાખેલી છે. એની સાથે જ જે પલંગ અને કબોટ, તો આ કબોટ બી સાથે જ છે. આ તમને ફ્લેટમાં જરૂરથી મળવાનો છે. અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ. તો એક તમને કોમન ટોયલેટ બાથરૂમ ને એક આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. આ તમે એક બેડરૂમ જોયો. આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં. આ છે આપનો સેકન્ડ બેડરૂમ. એની બી સાઇઝ મોટી સાઇઝ તમને મળે છે. સાથે આમાં બી જે તમે જોવો છો બેડ અને કબાટ, તો એ બી આ જે ફ્લેટ છે એમાં સાથે તમને મળવાનો છે. એટલે ફર્નિશ મેં તમને કીધું સેમી ફર્નિશ છે. અને જે સ્ટડી ટેબલ ટાઈપનું એક નાનું તમને ટેબલ બી મળે છે. અને પ્લસ કર્ટન્સ લાગેલા છે. તો જે ફ્રેન્ચ વિન્ડો છે હવા ઉજાસ માટે સારામાં સારી સ્પેસ છે.
તો આ તો દર્શક મિત્રો આપણો 2 BHKનો ફ્લેટ જે અંદાજે 550 કાર્પેટ આવેલો છે અને રાજકોટના યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક ને પ્રીમિયમ લોકેશનમાં ફ્લેટ આવેલો છે. તો દર્શક મિત્રો આ 2 BHKનો ફ્લેટ મેં તમને દેખાડ્યો છે જે રાજકોટના યુનિવર્સિટી રોડથી તદ્દન નજીક આ ફ્લેટ આવેલો છે. G+4નું બિલ્ડિંગ છે જે તમને ફ્લેટ જોયો સેમી ફર્નિશ કે જેમાં સોફા કબોટ અને પલંગ આ બધું સાથે મળવાનું છે, પ્લસ GSPCની ગેસ લાઇન તો ખરી અને સોલાર વોટર હીટર બી આની અંદર ઇન્ક્લુડ છે. તો દર્શક મિત્રો જો વિડીયોની વધારે ડિટેલ જાણવી છે, પ્રોપર્ટીની વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઇબ નથી કરી આપે અમારી ચેનલ તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારી નવી વિડીયોની અપડેટ આપણને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.